આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની ત્રિપાંખીયો જંગ જોવા મળવાનો છે. નમસ્તે મિત્રો, હું છું રવિ ગોસ્વામી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ભાજપની પ્રથમ યાદી જાહેર કર્યા બાદ ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ જોવા મળી રહ્યો છે. તો બીજી બાજુ કોંગ્રેસ પણ પોતાની તૈયારી બતાવી રહ્યું છે, તો આમ આદમી પાર્ટીએ પણ પોતાના ઉમેદવારોના લિસ્ટ જાહેર કરી દીધા છે. ભાજપે જે રીતના ઉમેદવારના લિસ્ટ જાહેર કર્યા છે, તો એ રીતનું જોવા મળી રહ્યું છે કે ભાજપ કંઈક ના કંઈક સસ્પેન્સ રાખી રહ્યું છે. પરંતુ સુરેન્દ્રનગર જિલ્લા, દાહોદ જિલ્લા, અરવલ્લી અને વાવથરા જિલ્લામાં કયા કયા ઉમેદવારોને ટિકિટ મળી છે, તમામ વાત કરીશું આજના એપિસોડમાં. તો આવો શરૂ કરીએ આજનો આ એપિસોડ. પાલિકા પંચાયતની ચૂંટણી માટે અંતે ભાજપ દ્વારા ઉમેદવારોની જાહેરાત શરૂ કરી દીધી છે. સૌપ્રથમ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની તમામ બેઠકોના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત વડોદરા, અરવલ્લી, વાવથરા અને દાહોદ જિલ્લાની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓના ઉમેદવારોની જાહેરાત પણ કરવામાં આવી છે. પૂર્વ આઈપીએસ મનોજ નીનામા અરવલ્લી જિલ્લાના ઓડ જિલ્લા પંચાયતની ચૂંટણી પરથી ઉમેદવારી જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે ઇન્સ્ટા સ્ટાર અંકિતા પરમારને પણ ભાજપે વડોદરાની પોર બેઠક પરની ટિકિટ આપી છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાવાનું છે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. જોકે આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જામશે. વાવથરા જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. હાલમાં ત્રણેય પક્ષો ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી રહી છે. શરૂઆત કરીશું સુરેન્દ્રનગર જિલ્લાથી. તો સુરેન્દ્રનગર જિલ્લાની મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા 13 વોર્ડના 52 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે, જેમાં 10 ઉમેદવારો એવા છે કે જેઓ નગરપાલિકામાં પણ હતા, જેઓ 3 ટર્મ ચૂંટણી લડ્યા અને જેમની ઉંમર 60 વર્ષની વધુ છે, એમના પત્તા કપાયા છે. એમાં સુરેન્દ્રનગર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જિજ્ઞાબેન પંડ્યાનો પણ સમાવેશ થાય છે. જોકે પૂર્વ નગરપાલિકા ઉપપ્રમુખ, કારોબારી ચેરમેનના પણ મહાનગરપાલિકા ચૂંટણીમાં પત્તા કપાયા છે. વાત કરવામાં આવે વડોદરા જિલ્લાની, તો વડોદરા જિલ્લા પંચાયતની 34 બેઠક માટે ભાજપાએ પોતાની યાદી જાહેર કરી દીધી છે. જોકે આ વખતે મોટાભાગની બેઠકોનું રોટેશન બદલાતા જે નવા ચહેરાઓની અપેક્ષા હતી, તેના કરતા જૂના જોગીઓના જ પરિવારોને ટિકિટ મળી હોવાનું ધ્યાને આવ્યું છે. મળતી માહિતી મુજબ મોટાભાગની બેઠકો ઉપર ધારાસભ્યોના ટિકિટના વ્યક્તિઓને જ ટિકિટ અપાઈ હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. જિલ્લાના 5 ધારાસભ્યોની દબદબો જિલ્લા પંચાયતની ઉમેદવારીમાં રહ્યો હોય તેવું સ્પષ્ટપણે જાણવા મળી રહ્યું છે. તો બીજી બાજુ એક દિવસ પહેલા કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અને બાદમાં ભાજપમાં રાજીનામું આપવાની જાહેરાત કરનાર કિરણ રાઠોડને પણ સાચવી લેવામાં આવ્યા છે. સોકડા બેઠક ઉપર તેઓના પત્ની હેમા કિરણ રાઠોડને ટિકિટ આપીને ઘીના ડામમાં ઘીની ઉગતી સાર્થક કરવાની કોશિશ ભાજપ દ્વારા કરવામાં આવી હોય તેવી માહિતી મળી રહી છે. જોકે કેટલાક એમ પણ માની રહ્યા છે કે તેઓએ નાક દબાવીને ટિકિટ કઢાવી લીધી છે. તો વડોદરા તાલુકા પંચાયતની ચૂંટણીમાં કેટલીક બેઠકોમાં પણ વિવાદ સર્જાય તેમ લાગી રહ્યું છે. તાલુકા પંચાયતની સયાજીપુરા તાલુકા પંચાયત બેઠક સામાન્ય હતી. એમાં ઓબીસી ઉમેદવાર બ્રિજેશ વાસુદેવ ઠાકોરને ટિકિટ આપતા કેટલાક કચવાટ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે ગ્રામ્ય કક્ષાનું રાજકારણ કેવા રંગ બતાવે છે તે જોવું રહ્યું. આ તરફ જોવા જઈએ તો દાહોદ નગરપાલિકાના ભાજપના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. 9 વોર્ડમાં 36 ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે. જોકે વોર્ડ નંબર 2 માં મારિયા ભાટિયા અને વોર્ડ નંબર 5 માં વંદના ભાર્ગવને ભાજપની ટિકિટ મળી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખીયો જંગ જામશે. જોકે અરવલ્લી જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મેદાને ઉતર્યું છે. આ ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. હાલમાં ત્રણેય પક્ષો ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી રહી છે. થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા પોતાની યાદી જાહેર કરવામાં આવી હતી, પરંતુ આજે ભાજપની પ્રથમ યાદી જાહેર થયા બાદ ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘણા લોકો એવી આશા રાખીને બેઠા હતા કે આ વખતે ચૂંટણી લડવાનો અમને એક મોકો મળશે, પરંતુ ભાજપે ક્યાંક ને ક્યાંક સસ્પેન્સ રાખીને એક નવા ઉમેદવારને મેદાને ઉતાર્યો છે. આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સૌથી મજબૂત અને કહેવાય ને કે કાંટાની ટક્કર જે નવા
મહાનગરપાલિકાઓ બની છે, જે નવી જિલ્લા પંચાયતો બની છે, જે નવી નગરપાલિકાઓ બની છે, કે જે નવી તાલુકા પંચાયતો બની છે, ત્યાં જોવા મળશે. આ વખતે ભાજપે પણ વિચારીને જ દરેક કેન્ડિડેટને ટિકિટ આપી. હવે જોવાનું એ રહ્યું છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કઈ પાર્ટી બાજી મારે છે, કેમ કે આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી કઈક રંગ દેખાડવાની છે. તો જોતા રહો અમારો એપિસોડ. આવા જ એપિસોડ જોવા માટે અમારા પેજને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, અને આવી જ માહિતી જો તમારે રોજ જોવી હોય તો અમારા ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પેજને પણ ફોલો કરો. આવતીકાલે ફરીથી મળીશું એક નવા એપિસોડ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.